ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ. આ રીતે ઊંઘાય બૂટ પહેરી એટલે તરતા નહીં તમે પાણીમાં. દોડી તો વહેલા નતા છે દોડવા. જેવા હું આવીને તાર મોબાઈલ ફેંકતા હતા ને હવે મને ભારી મૂકી દીધો. તમે વળી વિલોગ જુઓ. કાલે એપ્રિલ ફૂલ બનાવ્યો એટલે ના આપણો નતો થતો તો શરીરમાં તો સુધારો થતો નહીં. આવું જ હોય શરીર જો એને જાડા ટુમસા જેવા હો તમે. 29-30 વર્ષ થયો મોની તો જ્યાં 16 વર્ષના સોમલામ થી આયા 30 વર્ષે નહીં. હાય મને ગમી મોને એટલે નહીં તો ગાઈ સારે મોનતા નતા. હું જેટલી વાર કહું કે હું તો 16 વર્ષનો સોમલો એ નહીં 30 વર્ષ થયો આનું વજન કેટલું હોય આ 30 ચાર વર્ષે બધું હોકો હોકો નહીં. ગુડ મોર્નિંગ. તો વહેલા નાસ્તાની તૈયારી થાય. ખૂબ બનશે નાસ્તો. ગુડ મોર્નિંગ શિલ્પા. શિલ્પા કચરો વાળા. ગુડ મોર્નિંગ નારાયણજી. ગુડ મોર્નિંગ ગાઈસ. ગાઈસ કામકાજ ચાલુ હોય જોઈવાનું. ગુડ મોર્નિંગ મોટા ભાઈ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ મમ્મી. વહેલા ટકુડો રમાડી. યશ્વી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ્વી. આઈ જોયું વ્યુ. રાધે રાધે. જોજી વાત આપ જ કે એવું નહીં કેમ બેટા રાધે રાધે કરવાનું નકર મોમાં ઘેર મોકલી દઈ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, જય માતાજી. દિયાબત્તી કરી. કરવાની છે આજ તો માવજી. ગુડ મોર્નિંગ બેટા. જો તાર કેટલા લોબા બાલ થઈ ગયા જો તો. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય શ્રી રામ. જેન્સી હવે ઉઠી દાદા વગર નહીં રહેતી. જે કરો હેડો બોલો જે. તો ગાઈસ સવાર પડી ગયું છે ને અહીંયા તો ચા નાસ્તો બધો કરી લીધો અને હું બનાવશે પૌવા, બટાકા પૌવા. હા નીચે આવવાનું નહીં આવવાનું. ના આજે નહીં આવે. મફતના પૈસા લઈ જો ને પાવ નેટ વાળા ભાઈ થોડા લઈ જતો. આ તો મંગળવાર થયો ને. તો ગાઈસ વહેલા નાસ્તો બનાવશે. પૂનમને બનાવ્યો પણ સંજો ક્રેડિટ લેવા આવ્યો છું. બસ પૂનમે બનાવ્યા પણ સંજો ક્રેડિટ લેવા આવ્યો. હા ના પાડે રે થઈ જાય કે હું નહીં બનાવું એમ કે લે ની બનાતી બંધ કરો ગેસ ઈવર રોવા ના હોય. ના હોય રોવાનું. એ તો સંજો મેં એમ કીધું પૂનમે જ બનાવ્યા. હેડી ને મેં કીધું એક વખત ક્રેડિટ રાખી જિંદગીમાં એક ક્રેડિટ લેતી રહી અને મેં એક વખત લેવાનું કરી ને એવી જાય સુધારા. હા શિલ્પા જે ટીકલાન જવા દે મન જવા નહીં દેતી. તમને સાચું બોલજો જવા નતા દીધા. ના નહીં જવા દીધા. પેલો દરવાજો ખોલ્યો. ના નહીં કીધું. કીધું તું જૂઠું નહીં બોલવાનું. તો ગાઈસ હવા વહેલા પપ્પા જઈશું કોમમાં. ડીજે માં ચોક જઈશું. સંજય જાય છે નાચવા. દવા લગાવી તો લગાવી. નહીં એટલું બધું ના લગાવાય. અરે નખ ચોખ્ખા કરવાના હાચો. એ તો વિડીયો બનાવતા આણું. ના તું તો 24 કલાક લગાવશે. 24 કલાક નહીં આધાર રાખી ત્યાં ચોખ્ખા રહે. હા તને લાગે બનાવશે. તો ગાઈસ નાસ્તો થઈ ગયો છે તૈયાર. પેલો નાસ્તો નહીં હોય તો બહાર છે બધાય નાસ્તો કરી લીધો. ના નહીં કર્યો. ચલો ગાઈસ તો નાસ્તો કરી લઈએ તાણ. હા પૌવા ઓવન બનાયા. બગડી ગયા. તમે બનાયા. હા ના બગડે હેડો. કહું છું નહીં બના બરાબર પૌવા. તો ઠંડા પછી એવું થાય એટલે એનામાંથી પૂનાની બનાવી કોક કહું એમ. ને બધા આવું હારા બન્યા. શું કીધું મગજ ફરી ગયો તાનું. મેં કહ્યું પૂનમ કોક કહું પૂનમ એમ. તમે પૂનમના તમે કોમ ના ના એ કે છે એ કોક ઈવાનો સંજ્ઞા નો મમ્મી આવી એટલે કે હું હારા બન્યા. એ તો છોકરા મફતો કરી છોકરા કોઈ બુરે ના કરાવ બહુની તું રહી દે પૂરા નહીં બને એટલે તું ઠંડા થઈ જાય ને એટલે તારે એવું લાગે. હું ખાવ બસ ખબર પડે નહીં મશીન ગણ નહીં નો નહીં ખાતા. તો સ્વાદ જ આલે છે. પપ્પા મશીન મને તો સ્વાદ આલ્યા છું ખાલી બનાવતો જ નહીં આવડતું. મોટા ભાઈ હાથે કરી નહીં શીખતા ના કે મને ના મશીન શું થયું? અરે આ હોઠ કાપ્યાનો એવો ખીલ ફૂટ્યો છે. ખીલ તો મને ના આવે તને થઈ. લગનની તૈયારીઓ કરો છો? અરે લગનની તૈયારી થાય તો અહીં મને પકડો જો.
હા ટીકલા તાર તો થઈ ગયો છે મારા તો નહીં લે. આ તો એને વધારી રેલા. તો ગાઈસ સંજોને જઈશું ગોમમાં પપ્પા ને બધા વરઘોડામાં નાચવા. એ તમે ચોકે ચમ જતા નહીં ના માન નહીં છું. ચમ કરેલી કે સબ્જી તમે કારેલા જેવા તેમાં તમે તો તને કાગો ભગાવ હું કારેલા જેવો નહીં તેમાં તમે કારેલા તું મરચા જેવી છું તમે કારેલા જેવા તેમાં તમે કારેલા તું મરચા જેવી મરચો છું ત્રણ જાતનો આવે સિંગલા મરચું ભોગતા મરચું તીખું મરચું ભોપટા મરચું જાતો તમે કારેલા જેવા ભોપટો ચડાયેલો રાખેલો ભોપટા મરચું ના કહેવાય મારી જોડે તો ભોગતો નહીં ચડાતો એટલે મારે ના તમે કારેલા કહેવાય જેવા તમે કળવા જેવો જાણા જેવો તાનો આના ઉપર કળવા તો પેલા ઉપર કરવા તો હું કળવો એને તું રહી વાત તો હવે શું કરવા આવી મને રાખી ના હોતા ભાઈ તાણ. યાદ ના કરો છો મને આજકાલ પિયર આજકાલ ના પિયરા ના કહેવાય છેલ્લા પૂનમ 1 થી 1.5 વર્ષથી બોળી વર હતી થઈ છે ના કે ઓય કણ મહિનો ર માણસ કોઈ નહીં જોયું બોલો ક્યાં હોય તો જોવો સાચી વાત ઓય કણ 1 મહિનો ર અને ત્યો કણ 1 મહિનો નું 5 દાડા અગર કરી તારનું જુઠ્ઠું બોલે હે ને તે હજુ સુધી જુઠ્ઠું સી કરાવત તો સુધરો થોડા આવત એને વન કે હું તો રહેતો છું, એટલે મારે તો ના કહેવાય નહીં કશું બોલીને તઈ પછી મોકલો ને કે 5 તારીખે લેવા આવે કે હારું 5 તારીખે આવે અને 4 તારીખે આપણે કદાચ જવાન થાય તો કે ના હું તો 5 તારીખે જ આવો ખાવાનું બની ગયું હવ હમ એક શાક બનાવ બાકી એક બની બે શાક દૂધી ચણા અને કારેલો તો જાત તો બે શાક બનીશું કારેલો પાકતો તો પડે હજી પેલા આયા નહીં ના સમજ્યો નહીં? એ કોલ કરવાનું નહીં જવાનું જમતી ચાલુ હતું હવે બનાવતો ચોકણ ચાલુ છું હમ. હમ? એ તો સંજોની જ્યાં શું કહો બધાને જવું જરૂરી છે પણ નહીં લાગતું ખાવાનું હતું ખાઈ ના આવે ભાઈ ગોમમાં એ ખાવા બોલ હા? હા આખું ગોમનું જમણવાર હતું ને આપણે જ્યારે મેળ આવે આખા ગોમનો નાસ્તો હા પણ ખાવાનું હતું ને કેમ ના ખરે જમીન ના આવીએ. સર આ ચોમાસ તો દોડો બનાવી તાણું પાછું કઈ ખાવાનું થઈ ગયું છે આ તો આપણું ફેવરેટ શાક બની છે રીસ દૂધી ને દૂધી છે નહીં બરાબર કાચું મૂકી હા એટલે ત્યાંથી અલગ શાક લાવી લે કોબી કુબી એ કરા એ ખબર રાતે બનાવી દો ના કારેલો ખાવાનું નહીં બનાવતા. કારેલો તો ગયડો હતો તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું અમે 2 જણો બાકી શું ખાવાનું તો ખાધો ઘી ગોળ હા યા બાળી આવો ને લાઈવ રોટી જ વાળા તો કઈ આમાં આવે તો કટો ખાઈશું ત્યાં તો આપ્યું. મારે નહીં ખાવ તો એ 4 વાગવા આવ્યા છું અને બધો આરામ ઉપર હતો સંજોગ ઉપર ઉતાર લે. ચાલુ તારી ચાલ આટલું બધું કાપી દીધું આ ચૂલો હગાય એટલે આ બળી ગયું. આ ચૂલો હોય આ ચૂલો આ તો હળગાય ને. એટલે આજે બે નહીં ત્રણ હળગાયો દિવસથી. 2-3 દાડે ઝરોડો અડકે એટલે એમ કરીને ધીરે ધીરે બળી જાય ત્રણ જો આખું બગાડ્યો રોટલી બનાવી દીધી હતા. બે નહીં છે જગત શાક બનાવી આવા કાંઈ શાક ન બનાવ. શાક તો નારાયણ, ગેસ પર બનાય. હો સા ઓકે હા હા તો ચાલુ હકો હા બોલ તમારું જ પૂછતી હતી કહો. ચમ તમે નારાયણ અમે સુરપંખો ના બને. સુરપંખા હો ચોકલી કરોસ મારી બોલ બોલ હા બસ મારે ચુગલીઓ જ કરવી છે ચૂલી તો પાછી પણ નહીં બા. હું કેવું શું તે બોડી હોળી પાડી પેલો રહ્યો હમણાં જાગો મોકલી દીધો હોય. દેખાય દેખોણ ના દેખોણ તો કઈ પાર્વતી લુગડો હુકવસ્તીઓ ઉષામ બે વાતો કરે જઈશું લુગડો હુકવ્યા જઈશ જો બકરીનો રાખે છે. આ તો ત્રણે 3 જણા એક કલર કર્યો છે ઉષા લાલ પહેરી છે હું શિલ્પા મારી ચુગલી કરતી મને ક્યાં છે પેલા તું હા હું કરતી હતી બોલ કશું નથી કરતી કનું કરતી હતી બોલિંગ કરતી હતી કે પૂનમનું ના કશું નહીં હમ બોલ ને તો ગાઈસ મમ્મી પપ્પાને તો ચા પીને અહીંયા હું બેઠો છું
એ વનાથ માં દબાવ જતી આવી લાય નહીં ખાલી પડી છે ને વાર કે રાસ મેમન તો એ બધા બેહ્યા છે ટોળો વળી બસ પડી છે સૂર્યાસ્ત થવાની તૈયારી છે કેવું મસ્ત વાતાવરણ છે ધાબા ઉપર નહીં કેવું લાગે છે હોય બે અહીંયા થોડું ગાર્ડન કરી દેવાનું સાગર શું થયો તો ગાઈસ આ બાજુ ખાવાનું થાય છે શું બનાવ્યું છે આજે અત્યારે મગ હા દત્તી નહીં ના બનાવે બપોરે ખવાય ચટણી બટની કોઈ હરખું બનાવો આઈટમ 2 દાણા જ બની આઈટમ 2 દાણા બની આમ બનતી નહીં એ તો કહું છું પૂનમ આઈટમો તો 2 દાણા બની આમ બનતી નહીં બંધ થઈ જાય એવું થોડું દહીં હોય તો આઈટમો બીજી બનો કે સમોસા એવું થોડું સમોસા એકલા બીજું કોક બનાય બીજું બનાય આઈટમો નહીં બનતી તો ગાઈસ આ બાજ તો ખીચડી બને આ બાજ ગુડ્ડુ બકરીયાનો સારો ચડાવે છે હા ખવડાવજે આ તો બકરીઓ આલી દેવાની છે તો ગાઈસ અહીંયા તો હજી મગનું શાક બની નહીં રહ્યું આ તો શિલ્પાના હાથનું મગનું શાક ખાવાનું છે ક્યાં ખાધું મગનું શાક નહીં ખાધું ના પહેલી વાર જો મગનું શાક શિલ્પાઈ જો બનાવીશ શીખ અને આ મરચો ના ખાજો મમ્મીને ખાઈશું ખીચડી આલતી પડતો તો ગાઈસ આ બાજુ ગોળી બહાર તો હશે અને પેલી બાજુ રોધવાનું ચાલુ છે તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે આજ તો મગનું શાક બનાવ્યું છે શિલ્પાએ મને તો બપોરનું શાક આલજો અરે મજા આવી હતી ખાવાની બપોરે પણ થોડી એક જ મેં ખાધું તો ખાવાનું થયું નહીં એ સાફ સફાઈ ચાલુ થઈ જાય કેમ રસોડાનું કોક ખાવાનું મન થઈ જશે શું કરવાનું શિલ્પા બહારથી ના પાછી તું રોટલા ખાવાનું થઈ ગયું છે ખાવા તો ગાઈસ બધો ખાવા બેસજો ખાલે પેલા 3 જણ નહીં આવે પૂનમ શિલ્પા પાર્વતી સંજુ આજે તો બપોરનું શાક છે મસ્ત મગનું શાક છે મરચા આ બાજરીનો બટકો છે ખીચડી કોબી બપોર વાળો છે નહીં આ તો આજથી ઘઉં વાટવાનું ચાલુ કરે આજથી સવારથી ચાલુ કરે ઓટો મારતા આવીએ નહીં ચાલે નહીં તો ગાઈસ હમણાં ખેતરમાં ચાલીને જવું પડશે તો અમે જઈએ તો ગાઈસ બધો આવી જશું આ ત્રણે આવી ગયો સંજય આવી ગયો એનું કેમ મરચો ઓછો ખાય સંજાનું એટલે આખી થાળી ભરી છે હા નહીં ખબર તું થાય પપ્પા કે ખાધું ને તું કે એ બધો હાલ બે પણ મરચો ચાંદ મરચો તમારે બે તો બાધા જ છે એટલે એ મનથી નહીં પશુ રોશે નહીં પાપસ રોવો છે રોવો કે પછી આ રે શિલ્પા આજ શિલ્પા આજ જા નહીં નમ કોઈ બી બીમાર થઈ જાય એટલે રોવો કૂણો મળશો સંજાઈ લીધો કાકો પૂનમ નો આટે કને મેં બીજો કાઢી દીધો તમારે મેં તારે બેજ મળતો છો બીજો કાઢીને બનાવ મને ખબર હોય તો કાઠો વધી એટલા ના ડબ્બુ આમાં તો ખજાનો હોય સાત એક કપ પડી હતા ને પીવી એક જ ગ્લાસ આટલા મેં કોઈ જેનો પહેલો વાત પડે ને લેજો હું 5 ગણી ના થઈ બે રકે બી લેતા આપણે ત્યાં આપી લઈએ પોટ લાવજે રકાબી બધાને વેચીને ખાવાનું હોય રકાબી ચા પડી છે
ભાગમાં હશે પેલા જો હવન આલે તો આને કે મન ના એ અડધો કાપે નહીં દેખાતો યાર ના સાસ ચલે પપ્પાના પપ્પા આલે બીજો મરચાવાળી સાસ તો શું હતું તેમાં અડધો ગ્લાસ નતો દેખાતો પપ્પા તમને આલી પીવા અંદર કોમાં નાખું કોમો શું કરમ ખાય વધારે બધા કાલીમ કે છે પેલા બે કામ કર્યો નહીં કેમ જોર જોરથી શિલ્પાન બોલાવું છું કોમ કરાવવા આવતી નહીં હા શિલ્પા કોમ કરાય કો શિલ્પા તો કશું કોમ કરતી નહીં કરાવતી નહીં. હું જેટલું કામ કરી આજ તો હા કેટલું કરી ગણાવજે હા ગાઈસ કઈ કામ ગણાવા બેઠી આ તો પણ એ બીજા કારણથી કોઈ નહીં નહીં કરતી એ કારણથી નહીં કહેતો હું કોમ છે શિલ્પાનું હા શિલ્પા અઠવા ડોળી આવજે એ અઠવાડ દોડવા બોલાવે છે કોમ કરવા જ બોલાવે છે એ હું પેલો એ ધતંગ લીધો છું મમ્મી કહેજો પુનઃ કચરો આલે એ નહીં હું છે કચરો કોમ નહીં કરાવતી કેમ કોમ નહીં કરાવતી બહાર નહીં આવતી બોલો છે કે ચલ શર્માય જમી દઈશું હા કોઈ હોભળી ગયું છે હા શિલ્પા કોઈ હોભળી ગયું છે તાણે એ લઈ કે નહીં કોઈ હોબળી જુઓ યાર કચરો પર મમ્મા નહીં આવું જાવ નથી મળે યાર ચાલી વાર બે અમને પાછળ લડાશે અમારે અમારે અમે બે લડવા વચ્ચે નહીં પપ્પા નહીં હેડા યાર તો બકા ખાડો જો નહીં એ હોબળી નહીં પકડું વાહ પકડે ખાલી બસ મોરો કોમ કરતા જોયું કોમ કરતા જોરા આવો જા કોમ કર એનું જોર આવે છે આટલું બધું કોણ છે પપ્પા જોડે કોંતી કાકા જોડે પપ્પા તા કોંતી કાકો તાણે એ તો કા ભાઈ રન તો તાણે હું તો એ ઇન્નો પણ બહાર નહીં આવતી રે બોલો શિલ્પા ચમ નહીં આવતી બોડી બાર હા હાલ તો આઈ જઈ તો પારાથી બહાર વાળ્યું પણ ઇંગે ના આઈ બાર વાળવા બોલો હું ચેમ? કરવા મારે શી ખબર બહાર નહીં આવતી ના વાહણી ના પકડાયો મને ચો જઈ બોલે અંદર જઈ તો ગાઈસ શિલ્પાએ કોક કાંડ કરી છે આમાં આવતી નહીં શિલ્પા શિલ્પા કોબડો તો મેલ્યો બહુ કોબડા ખંચી હા બહુ કોબડા ખંચી હેડ કોબડો તો મેલ્યો તો ગાઈસ રાતના 9:26 થઈ છે અમે જે છે હેતરમાં થોડો નાસ્તો ચા નાસ્તો બધું લઈ મજૂર કર્યો છે ઘઉં વાટવાનો વાટવાળ દીધું છૂટક નહીં ઉચક હે પૂનમ તો વાટવા હેડી વાટવા ઊંચા કાલી મજૂરી નહીં બતાવજે એટલો તને પૂન મળશે એમનું એમનું પૂન તો ખબર નહીં પણ આપણો હાથ પારા આવે એ તો પારતા આવશે તો તું જેટલો પાટી નાખે સંજય મમ્મી હું છું હા આપો ચારો તો કોઈ ના વટાવે તાણું હું કરા કીધું પારાવા તો ની વટાવમાં સવારે મોડાથી ઊંઘવા દેવી પડે એટલે જ હું ઉઠે નહીં હાર તો રે આવું શાંતિ આ આવે ઉતાણા આવી તો તારું ઊંઘી રહેજે હવારે ને મી તમારે નહીં જવું વટાવા આ પૂનમ હેડી વટાવા હેડ દાતરું લીધું હો બે લીધો છું તાન એક તારું ને એક પૂનમનું ઓવા તાર મજૂર ના હોવ આપણા ઘર મેળે જશું વળી અમે એવું વાપર્યું હોય ચાણા આ વાટવાનું ચાલુ નતા કરે તાણ વળી કોબડો ખંચેરવા નાખ્યો ને ઘઉં વાટવા રીલ્સ બનાવવા જતી પૂછમ એ રીલ્સ તો એને બની ના કહીએ મુહૂર્ત કરવા છે ને એ વખત પણ વિડીયો બનાવતા અમે જરા તમે એવું કરી હું એ બનાવીને આવ્યો હા ની થેલી પપ્પા આયા મને છે રકાબી આગા ઊંધી રકાબી કોનો મમ્મી કીધે માથા ઉપર ઊંધી નહીં પાછળ રકાવી તો નહીં તો પાડતા ના નામ તો ગાઈસ અમે જે છે ખેતરમાં ઘઉં વાટવાના છે પપ્પા ને બે પૂનમનું તો કેન્સલ રહ્યું તો ગાઈસ અમે પપ્પા બે તો ખેતરમાં આવ્યા છે પણ લાગે છે મજૂર ઘેર જતો રહ્યો લાગે છે શું શું ગાઈસ શું નહીં ઘેર જો ચલો ચા અને નાસ્તો હાલ દઈએ તા આપણે તો ખાલું જો પપ્પા પેલી સીલ તો ગાઈસ ખેતરમાં આવી ગયા છીએ
ઘઉં વાટવાનું ચાલુ છે. આટલા બાકી છે નહીં આમ એ ના ભાવ તારી વાટવાનું પેલું પછી દાળ વાટી ગાઈસ આ બાજુ ઘઉં વાટવાનું ચાલુ છે અને આટલા વાટ્યા છે. કરજો જેમ કરવાની છે આ બાજુના બાકી છે. વેલા વેલા આ મમ્મી ને પપ્પા બે જઈએ છે ઘેર. આ તો મજૂરી તો બોય જ થતે પતી જવાય થોડી વખત છે. ભાઈ કાલ તો પતી જશે. તો ગાઈસ ગુડ્ડુ એ ઊંઘી જાય છે, ટીકો એ ઊંઘવાની તૈયારીઓ કરે છે, આ બસ શિલ્પા એ ઊંઘવાની તૈયારીઓ કરે છે. એ બોળી ઊંઘી છે બોળી એ શિલ્પા ઊંઘવાનું જ હોય કે રાત તો તાણું કરવાની નહીં લી આખો દિવસ કામ કરી અરે ઊંઘે કે ના ઊંઘીએ ઊંઘ કીધું કોણ ના પાડે છે તને બોળી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ. એટીટ્યુડ બતાવો તમે ના તો એ હા હું એમ જ કે આ કરતો શિલ્પા કે તું એ બોલે જ નહીં બે ત્રણ દાડા હો આ ઊંધું ફરી જવાનું. તે આ ગુડ નાઇટ ગુડ નાઇટ રી આઈ જા